લાગે છે આ ઘરમાં એકારે 5-6 વરાજા ભેગા થવાના છે. એ રામ, ઘરમાં હદાય પોતપોતાનું કરવા મળ્યા છે. તું ગમે નાથી મને એક ડોહી ગોતી દે, સમજો. ઈ ડોહી 75 થી 80 વર્ષની હાલી છે. હવે તો માંડવે બેસી જવું છે, સમજો. અને એક બીજું કે એને છોકરા છોકરી ન હોવું પડે, નકર મારે હૃદયનું પૂરું પાડવું પડે, સમજો. અને એના નંબર વોટ્સઅપમાં ફોટો મોકલી દેજો, જલ્દી કર. આ કરમની કઠણાઈ તો જો. છેલ્લે મારો વારો આવ્યો ત્યાં આ ભાભો જ આવી ગયો 82 વર્ષનો. આ લોકોના ઘરમાં એકે બાય હવે વધી નથી, એટલે હવે આપણે આ લોકોને ખવડાવીને ઉતમા વાળી દેવાના છે. પરફેક્ટ વાત કરી રાણા તમે. બટાતું દાળ વઘારી નાખું, બાટીને ભાત કરી નાખો. હું રોટલી બનાવી નાખું. તમે બે જણા શું કરો છો આખો દિવસ? અત્યારે આ લોકોની પરિસ્થિતિ તો જો, આપણી જવાબદારીમાં આવે આ બધું યાર.